દર્શક મિત્રો, ગાંધીનગરમાં ગુજરાતના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, આરોગ્ય કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ, દેખરેખની વ્યવસ્થા અને તમામ સ્તરની હોસ્પિટલની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. બેઠક દરમિયાન આરોગ્ય અધિકારીઓને કેટલીક મહત્વપૂર્ણ સૂચના પણ આપવામાં આવી હતી. તેમણે તમામ જિલ્લાઓમાં સતર્કતા વધારવા, સર્વેલન્સ મજબૂત બનાવવા અને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓને સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા આદેશો આપવામાં આવ્યા હતા. સરકારે દરેક કેસ પર નજીકથી નજર રાખવા અને જરૂરી તબીબી સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે એની ખાતરી કરવા પર ભાર મૂક્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસનો સામનો કરવા માટે તેની તૈયારીઓને સઘન બનાવી દીધી છે. ચાંદીપુરા વાયરસ ગુજરાતની અંદર પેશન્ટ દાખલ થયા છે અને ત્યારથી અત્યાર સુધીમાં જેટલા શંકાસ્પદ પેશન્ટ દાખલ થયા છે એમના ઉપર વોચ અને દરેક હોસ્પિટલમાં આની પૂર્ણ જાગૃતતા. કારણ કે આ કોઈ ચોક્કસ એક જિલ્લા કે એક તાલુકા કે એક ગામમાંથી પેશન્ટ આપને મળતા નથી. કારણ કે મુખ્ય મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભરૂચ અને ખેડા, તો એ જોઈએ તો ડિસ્ટન્સ બધાનું વધુ છે. બધી જગ્યાએ એક એક ને બબ્બે કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે. સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે. જ્યાં જ્યાં પેશન્ટ મળે છે ત્યાં આજુબાજુમાં એની હિસ્ટ્રી, આખી ટીમ, કોલેજના અમારી જે ટીમ છે એ પણ ત્યાં ફરી વખત રાઉન્ડ મારે છે, જોવે છે, હિસ્ટ્રી પૂછે છે. એટલે કહેવાનું, એક પેશન્ટ પર એક ટીમ, એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ. ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના કીટક જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે. ગયા વખતે 2024માં કુલ 61 જગ્યાએ આપને આ ચાંદીપુરા વાયરસના દર્દીઓ મળ્યા હતા. તે બધી જ જગ્યાએ પણ અમારી ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા સતત એનું મોનિટરિંગ થઈ છે. ત્યાં પણ પેશન્ટ ન હોય અથવા તો માખી અગાઉની હોય અને જો એ હોય અને કરડે તો કોઈને તકલીફ કે આ રોગ ન થાય એટલા માટે ત્યાં પણ અમારી ટીમ બધું જ સર્વે કરીને કર્યું છે. જે વિસ્તાર કે જે ઘરમાંથી પેશન્ટ મળ્યું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે, પછી આજુબાજુના વિસ્તાર કે પોતાના ઘર કે આજુબાજુમાં ક્યાંય બીજી વાર પેશન્ટ રિપીટ નથી થયું. એનો મિનિંગ એવો છે કે આજનું તારણ કે અમારા ઉચ્ચ અધિકારી, સચિવ, કમિશનર અને નિયામક, આખી ટીમ, જે મુખ્ય ટીમ ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ કરી, તો ત્યાં તુરંત જ અમારી ટીમ પહોંચી. તિરાડવાળા મકાનો કે તિરાડવાળી કે માટીના મકાન હોય એને તુરંત જ માટી દ્વારા બોરી દઈ એમના દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જે પરિણામ પ્રાપ્ત થયું છે એ વિસ્તારમાં આપણે બીજું પેશન્ટ પ્રાપ્ત થયું નથી, જે આપણા સદભાગ્ય છે ને ઈશ્વરની કૃપા છે. હવે જ્યાં હોસ્પિટલની અંદર ફરજિયાત ઓક્સિજન અને વેન્ટિલેટર, ICU, એવા જ શંકાસ્પદ પેશન્ટને તુરંત જ એવી હોસ્પિટલમાં અમે આરોગ્યની ટીમ શિફ્ટ કરે છે. એમને પૃથ્થકરણમાં ચાંદીપુરા વાયરસ હોય અથવા ન હોય
બેમાંથી કોઈ પહેલાં ફરજિયાત નથી, પરંતુ એમને સારવાર આપવી ફરજિયાત છે. તો પહેલાં તો અમે શંકાસ્પદ કેસને પૂરી સારવાર માટે ઓક્સિજન, વેન્ટિલેટર અને તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એની કેર કરે એ હેતુ છે. મેડિકલ એસોસિએશનની પણ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પણ અમે એમની સાથે અમારા વિભાગ રોજની સંપર્ક કર્યો છે. તમામ પ્રાઇવેટ હોસ્પિટલો, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ બધાને સાથે આરોગ્ય વિભાગ સંકલન રાખી રહ્યો છે, જેથી કરીને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવે તો પણ એનું સંકલન ગવર્મેન્ટ દ્વારા થઈ શકે. તો આ અમે જે અગાઉની જે કાર્ય કરવામાં આવ્યું હતું એમનું પણ રિપીટ નોંધ લીધી છે. જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં બીજી વાર ચાંદીપુરા વાયરસ આવ્યો નથી. તો એનો મિનિંગ એવું કે દવાનો છંટકાવ વગેરે થયું છે. હજી પણ કે જ્યાં શંકાસ્પદ કે સામાન્ય પહેલું લાગે તો ત્યાં અમારી આરોગ્યની ટીમ તુરંત જ પહોંચી જંતુનાશક, કીટનાશક દવાનો છંટકાવ કરી જે સેન્ડ ફ્લાય નામની માખી છે આ માખીને દૂર કરવાનું તુરંત પ્રયાસ રહ્યો. મારે ગુજરાતના તમામ પરિવારજનોને વિનંતી કરવી છે કે કોઈ ગભરાવાની વાત નથી. આ કોઈ સાથે રહેવાથી કે એમની જોડે રહેવાથી કે ચેપી રોગ હોય એવું પણ નથી. માત્ર માખી કરડે, જે સેન્ડ ફ્લાય નામની માખી આવે અને એ બાળકને કરડી હોય તો એમાં એ વાયરસનું વહન થતું હોય છે અને એમને આ રોગ થતો હોય છે. ખાસ કરીને જેટલા પેશન્ટો આવ્યા છે એનું મુખ્ય એક જ તારણ આવ્યું છે કે એને તાવ આવે છે, ખેંચ થાય છે. કોઈ પેશન્ટને ઉલટી અને ડાયરિયા જેવો પ્રશ્ન આવે છે અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈ જાય કે બધા જ ઓર્ગન પર એમની અસર થાય છે. એવા પેશન્ટનું ડેથ થયું છે. તો હાલ પરિસ્થિતિમાં કોઈ એક સ્થળ પરથી ખૂબ જ દર્દીઓ મળ્યા હોય કે ત્યાં આખું આમ ફેલાઈ ગયું હોય એવું કોઈ પણ પ્રકારનું અહીંયા જે અઠવાડિયાના અમારા રિપોર્ટમાંથી ક્યાંય જોવા નથી મળ્યું. છતાં આરોગ્યની ટીમને દરેક સિવિલ હોસ્પિટલ, CHC સેન્ટરથી ઉપરની બધી હોસ્પિટલ, મેડિકલ કોલેજોમાં કડકમાં કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ આવું શંકાસ્પદ બાળક દર્દી આવે તો તુરંત જ એમને પહેલાં તો ચાંદીપુરા છે કે નહીં એ બાદમાં પણ એમને ઘનિષ્ઠ સારવાર થાય એ બહુ જરૂરી છે ને એ કરી રહ્યા છે. એના હિસાબે 2 પોઝિટિવ બાળકોને રજા હોસ્પિટલમાં આપી દેવામાં આવી છે.